રાજકોટમાં કિંમતી દાગીના, સોના ચાંદીના ઘરેણા કે પછી પૈસા હોય તમામની હેરાફેરી આંગળિયા પેઢીમાં થાય છે. અને આ જ આંગળિયા પેઢીના કર્મચારીઓ અને પેઢી એ લૂંટારાઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. રાજકોટની પટેલવાડી વિસ્તારમાં થયેલી આંગળિયા પેઢીની લૂંટના બે આરોપી જે છે એ યુપી થી ઝડપાઈ આવ્યા છે. રાજકોટના ભાવનગર રોડ પર પટેલવાડી વિસ્તારની આંગળિયા પેઢીમાં થયેલી લૂંટના કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે મુખ્ય લૂંટારુઓ આશુ અને ઈલુને રેકી કરવા માટે ભાડે મકાન અને લૂંટ માટે બાઇકની વ્યવસ્થા ગોઠવી આપનાર બે ઇસમો ઝડપાયા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસમાં અનેક રાજ્યોમાં તપાસ કરીને બે આરોપીઓ રમજાન અલી અને પ્રવીણ ઉર્ફ ખાજુની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. મૂળ પશ્ચિમ બંગાળનો રમજાન અલી અને પ્રવીણ ઉર્ફ ખાજો મૂળ ઉત્તર પ્રદેશના મથુરાના વતની છે. આ બંને ઝડપાયેલા ઇસમોએ લૂંટારુઓ ભાડે મકાન અને બાઇકની વ્યવસ્થા કરી આપી. જો કે પ્રાઇમ આંગળિયા પેઢીમાં લૂંટ આચરનાર બે મુખ્ય આરોપી આશુ અને ઈલુ હજી ફરાર છે. આ ટોળકીએ ચોરીના બાઇકનો નંબર પ્લેટ બદલીને ગુનામાં ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. લૂંટમાં ગયેલા 19 લાખ પૈકી 2 લાખ રૂપિયા રમજાન અલી અને પ્રવીણ પાસેથી રિકવર કરવામાં પોલીસને સફળતા મળી. ગત 30 જુલાઈએ પટેલવાડી વિસ્તારની પ્રાઇમ અને એન્ટરપ્રાઇઝ આંગળિયા પેઢી વહેલી સવારે ખુલતાની સાથે પૈસા ટ્રાન્સફર કરવાના બહાને બે ઇસમો ત્રાટક્યા. આ બંને લૂંટારુઓ હથિયાર બતાવીને ઝપાઝપી કરી આંગળિયા પેઢીના કર્મચારી અલ્કેશ દવે પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થયા. આંગળિયા પેઢીની બરાબર બાજુમાં આવેલા પાનના ગલ્લાના સંચાલકે રૂપિયા ભરેલો થેલો લઈને ભાગતા આ લૂંટારુને રોકતા તેને પણ હથિયાર બતાવીને ડરાવ્યો. આ બંને હથિયારધારી લૂંટારુ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. અત્યારે પોલીસની શકંજામાં છે રમજાન અલી અને પ્રવીણ. એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આશુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા. એ રમજાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલાં એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આશુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો. અને પછી જે મુખ્ય આરોપીઓ આશુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની. અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા. જેમાંથી રમજાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમજાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે બે આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. રમજાન અલી દિલ્હીમાં જ્વેલરી બનાવવાનું કામકાજ કરતા સમયે પ્રવીણ, આશુ અને ઈલુ સાથે સંપર્કમાં આવ્યા હતા. જે બાદ રમજાન અલી રાજકોટમાં પાછલા 3-4 મહિનાથી સ્થાયી થયો હતો. લાંબા ગુનાહિત ભૂતકાળ ધરાવતા મુખ્ય લૂંટારુ આશુએ રમજાન અલીને ફોન કરી ભાડે મકાનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જે બાદ અહીંયા આવીને લૂંટનો પ્લાન બનાવી રાજકોટના વિવિધ સ્થળોએ રેકી કરી હતી. જે પૈકી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ લૂંટ બાદ ભાગી છૂટવામાં સલામત લાગતા ત્યાં ગુનો આચરવાનું નક્કી કરાયું. અત્યારે જે બે આરોપીઓ પકડાયેલ છે એમાંથી પકડાયેલ આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ જે છે એમને વિરુદ્ધ રાજસ્થાનમાં ડીગ ડિસ્ટ્રિક્ટમાં 2 આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે. અને બીજું એક જે આરોપી છે આશુ ઉર્ફે આસ મોહમ્મદ અયુબ, એ મથુરાનો રહેવાસી છે. એના વિરુદ્ધ ઓનલાઈન રેકોર્ડ ચેક કરતા ICGSમાં 22 લૂંટના અને ડેકોઇટીના ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે. અને અમારું માનવું છે કે ઓફલાઈન રેકોર્ડ તપાસવામાં આવે તો એના વિરુદ્ધ 40 કરતાં વધારે ગુના દાખલ થયેલા હોઈ શકે છે. એ હથિયાર અમારું હજુ સુધી માનવું છે કે એ સાચું જ હતું અને આશુ ઉર્ફે આસ મોહમ્મદના કબજામાં હતું. અને જ્યારે એ આરોપી પકડવામાં આવશે તો એમની પાસે હથિયાર પણ કબજે કરવામાં આવશે. રાજકોટની પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગળિયા પેઢીની ઓફિસ અને બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ લૂંટારુઓની તસવીરો પોલીસને મળી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લૂંટની અંદર પરપ્રાંતીય ગેંગની સંડોવણીની આશંકા સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સુધી તપાસ કરી. એક ઝડપાયેલા આરોપી પ્રવીણ ઉર્ફ ખાજીઓ સામે 2 ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે. જ્યારે લૂંટના મુખ્ય આરોપી આશુ વિરુદ્ધ 22 ગુના દાખલ છે. આશુ અને ઈલુ ઝડપાયા બાદ હથિયારો ક્યાંથી લાવ્યા અને કેટલા ગુના આચર્યા તેમજ રાજકોટને કેમ ટાર્ગેટ બનાવ્યું તે સહિતની વિગતો સ્પષ્ટ થઈ શકે છે. રહીમ લાખાણી સાથે ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.